નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત હું વિપુલ કુરેશિયા સ્કૂલની યુટ્યુબ ચેનલની આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ભાગની અંદર પાઠ 6 પેશી જે પૂર્ણ કર્યો હતો અને હવે આજે આપણે પાઠ 10 જેનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ જેનો ભાગ પહેલો આપણે આજે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ એની પહેલા આપણે થોડી પૂર્વધારણા બાંધીએ કે તમે આ વસ્તુઓ અનુભવ કરેલી છે અથવા તો અત્યારના જીવનમાં આ એક એમ કહેવાય કે વણાઈ ગયેલી વાત છે કે તમે કોઈ પણ વસ્તુઓ છે તો તમે જોઈ શકો છો કે અવકાશમાં તમે આમ પથ્થર ફેંકો એટલે અમુક ઊંચાઈએ જઈ અને ફરી પાછો એ નીચેની તરફ આવે છે. બરોબર છે કે તો આ વસ્તુઓ આપણે જોયેલી છે એ પ્રમાણે, એટલે કે દરેક વસ્તુઓ છે એટલે તમે કોઈ પણ જગ્યાએથી ફેંકો અને અમુક ઊંચાઈએ જશે અને ફરી પાછી પૃથ્વી તરફ આવે છે. તો પ્રશ્ન થાય શા કારણે? પ્રશ્ન થાય કે શા કારણે કોઈ વસ્તુઓ છે એ અમુક ઊંચાઈ સુધી જાય છે અને ફરી પાછી પૃથ્વી તરફ આવી જાય છે? આવું કેમ બનતું હોય છે? તો એ પ્રશ્નનો જવાબ આપણને આ પાઠ આપશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આપણે જોઈએ પાઠ ગુરુત્વાકર્ષણ બળ. જેમ અગાઉ તમને કીધું પ્રમાણે કે ભાઈ પાઠ્યપુસ્તક સાથે રાખવું જેથી કરીને આપણે જે કોઈ બી વસ્તુઓ ચાલે એ બરોબર એનાથી સમજી શકીએ. તો શરૂઆત કરે છે કે જ્યારે તમે 8 અને 9 માં આપણે જોઈ ગયા છીએ કે ગતિ તથા ગતિ માટે જવાબદાર બળ એનો અભ્યાસ કર્યો આપણે કે ભાઈ કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે અને ગતિ શા કારણે હોય છે એ પણ આપણે એમાં જોયું હતું. અને હવે આપણે જોવાનું છે કે આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે કોણ જરૂરી છે? કે બળ. તમે આગળ જોઈ ગયા છો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ છે એનું બળ કેવી રીતે બદલાતું હોય છે. કેમ કે આપણે એના ઉપર શું કરીએ છીએ કે જે ઝડપ છે એમાં બદલાવ લાવી શકીએ. બદલાવ પણ કઈ દિશાથી લાવી શકીએ છીએ? તો કે બળના કારણે લાવી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ પ્રમાણે હવે આપણે આગળ વધીએ. જ્યારે તમે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરે છે. હવે આ ગતિ કરે છે, આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે દરેક ગ્રહ છે એને જોયો હોય એ કઈ બાજુ પડતો હોય છે? તમે જુઓ છો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. પછી કોઈ પણ પદાર્થ લ્યો એ પણ તમે જુઓ છો અમુક ઊંચાઈ સુધી જાય ફરી પાછું એ નીચે આવે છે. ચંદ્રની તમે ગતિ જુઓ જે પણ સૂર્યની પૃથ્વીની આજુબાજુ પરિક્રમા કરે છે. તો આવી રીતે દરેક પદાર્થને આપણે જોઈ શકીએ છીએ કે એ કોઈના કોઈ દ્વારા એના દ્વારા શું થતું હોય છે? ગતિ કરતા હોય છે. આ દરેક પરિસ્થિતિમાં પદાર્થ પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. હવે આપણને એમ થાય કે કોઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય, અથવા આપણે કહીએ કે જેમ આપણે કોઈ પથ્થરનો ઉપર ફેંકો કેવી રીતે? તો કે આપણે એને બળ આપીને. તો બળ આપીને આપણે ઉપર ફેંકો પછી તે તો સમજાય ગયું, પરંતુ જ્યારે નીચે આવે છે તો આપણને એવો પ્રશ્ન થાય કે સર મેં તો એને બળ ઉપર આપ્યું તો એ નીચે કેમ આવે છે? તો નીચે પણ એના ઉપર કંઈક બળ લાગતું હોવું જોઈએ કે નીચેથી પણ એને કોઈ પદાર્થ છે એ ખેંચતો હોવો જોઈએ, જેને આપણે બળ કહીએ છીએ. તો એ બળ કયું છે? એ બળ આપણે જોવાનું છે. જેમાં આપણે બધા જ પદાર્થો કીધા કે જેમ કે ચંદ્રની ગતિ છે, કોઈ ગ્રહોની જે ગતિ છે સૂર્યની આસપાસની, કોઈ પદાર્થો છે એને આપણે અવકાશમાં ફેંકીને પાછા નીચે આવે છે, બધી ગતિઓ, આ બધી જ પદાર્થો એ આપણે કહીએ છીએ કે બળ અનુભવતા હોય છે. અને આ જે બળ હોય છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. કેવું બળ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ગુરુત્વાકર્ષણ બળ. હવે આ ગુરુત્વાકર્ષણ બળ છે એને આપણે કેવી રીતે સમજીએ? તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બળ કેને કહેવાય? કોઈ પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહેવામાં આવે છે? બળ કહેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરવાનો છે. આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર
પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો છે। એ સિવાય આપણે અભ્યાસ કરીશું કે કોઈ પદાર્થનું વજન એક સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે। આપણે પ્રવાહીઓમાં પદાર્થને તરવા માટેની શરતોને પણ જોવાની છે। કોઈ પદાર્થ છે આપણે જોયું છે કે ભાઈ પદાર્થ છે પાણી ઉપર તરે, કોઈ છે ડૂબી જાય છે, આપણે કહીએ કે સ્ટીમર છે લોખંડમાંથી જ બનાવ્યો છે છતાંય એ તરે છે, પરંતુ એવો જ કોઈ તમે એનો ટુકડો લો અને એ ટુકડો જો એને ફેંકો છો તો એ શું કરે છે તો તે દરિયાની અંદર ડૂબી જાય છે। શા કારણે ડૂબે છે બરોબર, તો એ પણ આપણે આ પાઠની અંદર જોવાનું છે। તો હવે આપણે શરૂઆત કરીએ। પ્રથમ મુદ્દો ગુરુત્વાકર્ષણ। જો ગુરુત્વાકર્ષણ બળ જોયા, હવે આપણે એનો પહેલો મુદ્દો જોઈએ ગુરુત્વાકર્ષણ। તો ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો આકર્ષણ, જો અહીંયાથી જુદો પાડો બહાર એટલે શું કહે છે આકર્ષણ। આકર્ષણ એટલે કોઈ પદાર્થ એને ખેંચવો, પોતાની તરફ ખેંચવો। તો આ પદાર્થ છે એ કેવી રીતે, કોઈ પદાર્થ છે એને કેવી રીતે ખેંચી શકે છે, જેમ કે આપણે ચુંબક છે એ બધા પદાર્થને ખેંચે, પણ ક્યારે ખેંચે તમને ખબર છે કે ચુંબક હોય પણ ચુંબક દોરવાનું તો એની આજુબાજુમાં શું હશે, કોઈ એક નિશ્ચિત ક્ષેત્ર હશે। ઈ ક્ષેત્રની અંદર જ્યારે પદાર્થ આવે, ઈ ક્ષેત્રની એટલે કે મેં આ ક્ષેત્ર દોર્યું, ઈ ક્ષેત્રની અંદર જો કોઈ પદાર્થનો ટુકડો આવશે તો જ એને ખેંચી શકે છે, નહીતર ખેંચે નહીં। એટલે આપણે એમ કહીએ કે ભાઈ એક ટુકડો અહીંયા પડ્યો છે બરાબર, તો ઈ ખેંચાશે અને એક ટુકડો અહીંયા પડ્યો છે તો આ આકર્ષણ બળ અનુભવે નહીં, એટલે કે આ ટુકડો છે ઈ આકર્ષણ બળ અનુભવે। જ્યારે આ ટુકડો છે ઈ આકર્ષણ બળ અનુભવે નહીં, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કેમ કે આ ટુકડો છે એ આ ચુંબકના શું હોય ક્ષેત્રફળ ની અંદર છે, એટલા માટે આ ટુકડાને ખેંચે છે। જ્યારે આ ટુકડો છે એ આ ચુંબકના જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની બહાર આવેલો છે। તો શું પૃથ્વીમાં પણ આવું હોય તો કે હા વિદ્યાર્થી મિત્રો, બરોબર છે। તમે જોઈ શકો છો અવકાશની અંદર બીજા આપણે ઘણા બધા ગ્રહો છે, ઉપગ્રહો છે, આપણે ગ્રહ ઉપગ્રહો છે એને તરતા મૂકીએ છીએ, એ કઈ જગ્યાએ હોઈ શકે છે તો એ તમે ચોક્કસ જાણી શકો છો કે એની આપણું જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હોય એની બહાર હોય છે, કે જેથી કરીને પૃથ્વી તરફ ખેંચાઈ આવે નહીં વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે વાત કરતા હતા ગુરુત્વાકર્ષણ। આપણે જોઈએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે, એટલે જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ અમુક ઊંચાઈ સુધી જઈ અને ફરી પાછો તે પૃથ્વી તરફ ગતિ કરે છે। જ્યારે ન્યૂટન ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેના પર પડ્યું, બરાબર? જે ન્યૂટનના ગતિના નિયમો છે જે આપણે જોયા એ પ્રમાણે જ હતા। સફરજનને નીચે પડવાની ઘટનાએ ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા છે। તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય? આવો પ્રશ્ન કર્યો। જો સફરજનને ખેંચે છે તો શું પૃથ્વી ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય કે એને એવો પ્રશ્ન થયો। શું બંને પરિસ્થિતિઓમાં એક જ બળ લાગે છે, એટલે કે સફરજનને જે ખેંચ્યું એને અને ચંદ્રને જો ખેંચી શકતું હોય તો એને બંનેમાં એક જ પ્રકારનું બળ લાગે છે? તો આવો વિચાર આવે છે। તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે। એને માત્ર એમ કહેવાય ને કે અંધારામાં તીર મારીના જેવી વાત છે કે હા બંને માટે એક જ હશે એવું વિચાર લીધું એને। તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે છે। એને એવું કીધું કે ચંદ્ર જે છે આપણી પૃથ્વી છે, આ ચંદ્ર ની ભ્રમણ કક્ષા છે જેમાં એ ગોળ ગોળ ફરે છે, અને આ છે આપણો ચંદ્ર। હવે આ જે ચંદ્ર છે એ દરેક બિંદુ પાસે એટલે કે આમ ભ્રમણ કરતો હોય આમથી આમ, તો આ બિંદુ પાસે પહોંચે એ ત્યારે એ સુરેખ ગતિમાં ગતિ કરવાને બદલે એ કઈ તરફ ગતિ કરતો હશે? પૃથ્વી તરફ ગતિ કરે છે એવું એને તર્ક આપ્યો। એટલે કે તે પૃથ્વી દ્વારા
કોઈ ચોક્કસપણે આકર્ષિત થાય છે. એટલે કે જો આ બિંદુ પાસે એ પૃથ્વી તરફ શું થતો હોવો જોઈએ, જો આપણે કે એમ કે ખેંચાવું મતલબ કે એના દ્વારા આકર્ષિત થતો હોવો જોઈએ. બરોબર છે. આ પદાર્થ એટલે કે અહીંયા ચંદ્ર પહોંચે તો આ બિંદુએ જ્યારે પહોંચે એ કઈ તરફ, આ તરફ આકર્ષિત હશે. આ બિંદુ પાસે પહોંચે ત્યારે પણ આ તરફ આકર્ષિત થશે. સીધી રેખામાં ગતિ કરતો હોય નહીં, પણ ક્યારે, જ્યારે એના ઉપર પૃથ્વી દ્વારા કોઈ આકર્ષણ બળ લાગુ પડતું હોય ત્યારે. પરંતુ વાસ્તવમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ચંદ્રને ક્યારેય પણ આપણે કેવો નથી જોતા, તો કે પૃથ્વી તરફ પડતો જોતા નથી. હવે ચંદ્રમાની ગતિને સમજવા માટે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો એ તમને આજે આપણે દોરેલું છે એના જેવી જ છે કે કેન્દ્રમાં એક વિદ્યાર્થી ઊભો છે, એને શું કરેલું છે તો કે એક દોરી લીધી અમુક લંબાઈની. એ દોરીના છેડે એને એક પથ્થર બાંધે છે. પથ્થર બાંધી એને ગોળ ગોળ ઘુમાવે છે. હવે ઘુમાવવા માટે એને શું કરેલું છે તો કે આ એક કેન્દ્ર છે, ત્યાંથી અમુક અંતરે કોઈ એક પદાર્થ રહેલો છે. અહીંયા એ પદાર્થ છે એની સાથે એને દોરી બાંધેલી છે. હવે એને ગોળ ગોળ ઘુમાવે છે. તો તમે જોશો કે જ્યાં સુધી તમે એને ગોળ ગોળ ઘુમાવો છો, પણ ક્યારે તમે એને ગોળ ગોળ ક્યારે ઘુમાવી શકો છો, જ્યારે એના કેન્દ્રમાંથી તમે એને બળ આપો ત્યારે. એટલે કે આ કેન્દ્ર દ્વારા આ પદાર્થ ઉપર કોઈ બળ લાગે છે ત્યારે તમે એને ગોળ ગોળ ઘુમાવી શકો છો. હવે જો એવી પરિસ્થિતિ વિચારો કે તમે એને ગોળ ગોળ ઘુમાવો છો, કોઈ એક સમય એટલે કે એક બિંદુએ હું એમ વિચારું કે આ જે ટુકડો છે પથ્થરનો, હવે એ આ બિંદુએ પહોંચે છે એ સમયગાળા દરમિયાન હું એને છૂટો મૂકું છું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ બિંદુએ જ્યારે પહોંચે ત્યારે હું એને છૂટો મૂકું તો શું, એટલે કે કેન્દ્ર દ્વારા જે પથ્થર ઉપર લાગતું હતું બળ, કેન્દ્રગામી બળ જેને કહેવાય, એ કેન્દ્રગામી બળ એટલે કે જ્યારે હું છૂટો મૂકું છું ત્યારે શું આ પથ્થર છે એ ફરી પાછો ગોળ જ ફરતો રહેશે? તો તમે કહેશો ના વિદ્યાર્થી મિત્રો. તો તમે એમ કહેશો કે ના, તો શું કહે છે તો કે તમે એમ કહેશો કે સર એ જે બિંદુ પાસે એ પદાર્થ એ જે દિશામાં ગતિ કરતો હતો એ દિશામાં પોતાની ગતિ એ ચાલુ રાખે છે. માની લો હું ગોળ ગોળ ફેરવતો હતો, પથ્થર આ બિંદુએ પહોંચ્યો અને એ આ બિંદુએ પહોંચે છે ત્યારે હું છોડું છું, તો આ બિંદુ પાસે જે દિશામાં એ ગતિ કરે છે, હું કહું કે આ દિશામાં ગતિ કરે છે, તો એ પથ્થર એ આ દિશામાં ગતિ કરવાનું ચાલુ કરી દે છે. એટલે હવે આ ગતિ થઈ એટલે એ કેવી દિશાની ગતિ થઈ કહેવાય તો કે સુરેખ ગતિ કહેવામાં આવે છે. સુરેખ પથ પરની ગતિ. એટલે જ્યારે તમે કેન્દ્રગામી બળ કોઈ પદાર્થ ઉપર ન લાગે, જેમ કે આપણે અહીંયા જ્યારે છોડીએ છીએ એટલે કે એના ઉપર કેન્દ્ર દ્વારા લાગતું બળ નથી હોતું, એટલે કે કેન્દ્રગામી બળ ન લાગતું હોવાના કારણે પદાર્થ સીધી રેખામાં ગતિ કરવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ કોન્સેપ્ટ છે અહીંયા બેસાડવો જોઈએ કે આ પૃથ્વી જે આપણે કેન્દ્ર છે, જે આપણે પોતે વ્યક્તિ હતા, અને આ ચંદ્ર છે. હવે ચંદ્ર તમે જોઈ શકો છો કે ફરતી બાજુ ભ્રમણ કરે છે. ક્યારે ભ્રમણ કરતો હોય કે જ્યારે પૃથ્વી દ્વારા ચંદ્ર પર કોઈ બળ લાગતું હોય ત્યારે. જો એના પર બળ ન લાગતું હોય તો ચંદ્ર છે એ સીધી રેખામાં ગતિ કરવા લાગવાનો છે. પરંતુ આવું બનતું નથી કે ચંદ્ર છે એ શું કરતો હોય છે, ગોળ ગોળ ભ્રમણ કરતો હોય છે, એટલે કે એના પર કેન્દ્રગામી બળ લાગતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે પૃથ્વી એવી જ રીતે જેમ પૃથ્વીનું કીધું કે ભાઈ ચંદ્ર ઉપર પૃથ્વી દ્વારા કોઈ બળ લાગે છે, તો આવી જ રીતે સૂર્ય દ્વારા બાકીના જે ગ્રહો છે એના ઉપર પણ કોઈ બળ લાગે છે, જેને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. આ કેન્દ્રગામી બળ કેટલું હશે, કેવું હશે, એનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સુધી રાખીએ અને આપણો વિડિયો મિત્રો આપણે આ વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.